આપનું સ્વાગત છે। શિનોરના રેલવે ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીમાં નાના ભૂલકાઓ જીવના જોખમે નહાતા જોવા મળ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદ વરસતા આજુબાજુના ખેતર રોડ સહિતનું વરસાદી પાણી આવે છે રેલવે ગરનાળામાં। રેલવે ગરનાળામાં આવેલ આરસીસી રોડના ઉભા સળિયા બહાર નીકળી ગયા છે, ત્યારે ઘોર નિંદ્રામાં રહેલા તંત્ર રેલવે ગરનાળામાં ભરાયેલ પાણીનો નિકાલ કરતું નથી। નાના બાળકો રેલવે ગરનાળાના પાણીમાં નહાતા જોવા મળ્યા હતા। જો આરસીસી રોડના બહાર નીકળેલ સળિયા કોઈને વાગે અને કોઈ બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ? તંત્ર કે સમાજના નાના બાળકો? તે પણ એક સવાલ છે। ના સમજ નાના ભૂલકાઓ રેલવે ગરનાળામાં ભરાયેલા પાણીમાં નહાવાની મોજ માણતા આરસીસીના બહાર નીકળેલા સળિયાને લઈને કોઈ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર સત્વરે રેલવે ગરનાળા નીચે આરસીસી રોડ પર નીકળેલ સળિયાનું સમારકામ તેમજ ભરાયેલા પાણીનો નિકાલ કરે તેવી શિનોર સહિત આજુબાજુના ગામડાઓના વાહન ચાલકોની બૂમો ઉઠી છે।